નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે દુનિયાને એકબીજા સાથે જોડે છે. આપણે વાત કરીશું પરિવહન વ્યવસ્થાની, ખાસ કરીને સડક અને રેલ માર્ગની, જે ખરેખર આપણા વ્યાપાર અને સમાજની જીવાદોરી સમાન છે. તો સૌથી પહેલા સમજીએ કે આ પરિવહન છે શું? જો આ ફક્ત માણસો અને માલસામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની વાત નથી. આ તો આપણા અર્થતંત્રનું એન્જિન છે. જરા વિચારો, જો પરિવહન ન હોત તો કાચો માલ ફેક્ટરી સુધી કેવી રીતે પહોંચત અને તૈયાર માલ આપણા ઘર સુધી? એટલે જ એ આધુનિક જીવનનો પાયો છે. આજની આપણી ચર્ચામાં આપણે પહેલા પરિવહનના મૂળભૂત સિદ્ધાંતોને સમજીશું. પછી આપણે દુનિયાભરના અને ખાસ કરીને ભારતના રસ્તાઓ પર એક નજર કરીશું. અને ત્યાર પછી આપણે રેલવેની દુનિયામાં જઈશું અને જોઈશું કે એનું વૈશ્વિક અને ભારતીય સ્તરે શું મહત્વ છે. તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ, પરિવહન. આખરે દુનિયાને જોડે છે કેવી રીતે? ચાલો સમજીએ કે આખું નેટવર્ક આટલું બધું અગત્યનું કેમ છે. એક વાત સમજવા જેવી છે કે પરિવહનનો કોઈ એક જ માર્ગ શ્રેષ્ઠ નથી. દરેકની પોતાની અલગ ખાસિયત છે. જેમ કે ટૂંકા અંતર માટે અને સીધા ઘર સુધી માલ પહોંચાડવા માટે સડક માર્ગથી બહેતર શું હોઈ શકે? પણ જો ખૂબ ભારે સામાન લાંબા અંતરે મોકલવો હોય તો રેલ માર્ગ વધુ અનુકૂળ રહે. અને હા, સમય બચાવવો હોય તો હવાઈ માર્ગ તો છે જ, ભલે થોડો મોંઘો પડે. આ બધા મળીને જ એક સંપૂર્ણ સિસ્ટમ બને છે. ચાલો હવે વાત કરીએ સડક માર્ગોની. આ એવી ધમનીઓ છે જે આખી દુનિયાના ખૂણે-ખૂણામાં જીવન અને વેપાર પહોંચાડે છે. જ્યારે પણ આપણે દુનિયાના સૌથી વિકસિત રોડ નેટવર્કની વાત કરીએ તો તરત જ આપણી નજર ઉત્તર અમેરિકા પર જાય છે. ખાસ કરીને એના પૂર્વ ભાગમાં રસ્તાઓનું એવું ગીચ જાળું છે જાણે કોઈએ કરોડિયાનું જાળું પાથરી દીધું હોય. આ નેટવર્ક દુનિયાભર માટે એક ઉત્તમ ઉદાહરણ છે. આ માત્ર રસ્તા નથી, આ તો એન્જિનિયરિંગની અજાયબીઓ છે. વિચારો, પાન અમેરિકન હાઇવે જે આખા અમેરિકા ખંડને ઉત્તરથી દક્ષિણ સુધી જોડે છે, કે પછી ટ્રાન્સ કેનેડિયન જે એક સમુદ્ર કિનારાથી બીજા સમુદ્ર કિનારા સુધી ફેલાયેલો છે. આ પ્રોજેક્ટ્સ ખરેખર દેશો અને સંસ્કૃતિઓને એકબીજા સાથે જોડે છે. ચાલો હવે આપણું ધ્યાન ભારત પર કેન્દ્રિત કરીએ. એક એવો દેશ જે દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવે છે. 46.90 લાખ કિલોમીટર. આ આંકડો કેટલો મોટો છે એનો અંદાજ છે? જો ભારતના બધા રસ્તાઓને જોડી દેવામાં આવે ને તો એનાથી પૃથ્વીની આસપાસ 100 કરતાં પણ વધુ આંટા મારી શકાય. આ અમેરિકા પછી વિશ્વનું બીજું સૌથી મોટું રોડ નેટવર્ક છે. અને હા, ભારતમાં રસ્તા બનાવવાનો ઇતિહાસ કોઈ નવો નથી. એ તો હજારો વર્ષ જૂનો છે. મૌર્ય સામ્રાજ્યમાં ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક જેવા શાસકોના સમયમાં પણ મોટા મોટા રાજમાર્ગો બનાવવામાં આવ્યા હતા, જે એમના સામ્રાજ્યની કરોડરજ્જુ હતા. આટલા વિશાળ નેટવર્કને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે એને 5 અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો, જે મોટા શહેરો અને રાજ્યોને જોડે છે. ત્યાંથી લઈને ગ્રામીણ રસ્તાઓ, જે દેશના નાનામાં નાના ગામડા સુધી પહોંચે છે. દરેકનું પોતાનું એક આગવું મહત્વ છે. આ નેટવર્કમાં સ્વર્ણિમ ચતુર્ભુજ જેવી પરિયોજનાઓ તો દેશની આર્થિક ધમની સમાન છે. એ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા જેવા દેશના 4 ખૂણાઓને જોડે છે. દેશનો મોટા ભાગનો વ્યાપાર અને પરિવહન આ જ માર્ગો પર આધાર રાખે છે. ચાલો હવે પાટા બદલીએ અને રેલવેની દુનિયામાં જઈએ. એક એવું માધ્યમ જેણે ઔદ્યોગિક ક્રાંતિને જન્મ આપ્યો અને ખરેખર દુનિયાને નાની બનાવી દીધી. રેલવેની સફર 1825માં ઇંગ્લેન્ડમાં વરાળના એન્જિનથી શરૂ થઈ હતી અને આજે એ જાપાન અને ચીનની બુલેટ ટ્રેન સુધી પહોંચી છે. આ માત્ર મુસાફરીનું સાધન નથી, પણ ઔદ્યોગિક ક્રાંતિની જનની પણ ગણાય છે, જેણે ઉત્પાદન અને વેપારની આખી રીત જ બદલી નાખી. જરા આ ચાર્ટ પર નજર કરો. યુરોપમાં રેલવેનું જાળું સૌથી ગીચ છે, લગભગ 4.4 લાખ કિલોમીટર. સરખામણી કરીએ તો દક્ષિણ फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.